ડભોઈ નગરની 9 વર્ષની દીકરી ઇલ્મા બાનુ ખલીફાએ રમજાન માસમાં 30 રોજા પૂર્ણ કરી તેમજ ઈદ બાદ 6 રોજા રાખી ઈદની ઉજવણી કરી। સાથે સાથે સસા ઈદની ઉજવણી કરી અલ્લાહની બંદગી કરી। ઇલ્મા બાનુ અન્યો માટે પ્રેરણાદાયી બની। હિમ્મતે મરડા તો મદદે ખુદા એ ઉક્તિને ડભોઈ નગરની 9 વર્ષની દીકરી ઇલ્મા બાનુએ સાર્થક કરી બતાવી છે। તાજેતરમાં રમજાન માસ દરમિયાન ડભોઈ નગરની દીકરી ઇલ્મા બાનુએ રમજાન માસમાં 30 રોજા તેમજ ઈદ બાદ 6 રોજા પૂર્ણ કરી રમજાન ઈદની ઉજવણી કરી અલ્લાહની બંદગી કરી હતી। રમજાનના પવિત્ર આખા મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। તાજેતરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો સાથે સાથે નાના બાળકોએ પણ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી। ત્યારે ડભોઈ સ્થિત અય્યુબભાઈ ખલીફાની માત્ર 9 વર્ષની દીકરી ઇલ્મા બાનુએ 30 રોજા તેમજ ઈદ બાદ 6 રોજા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી સસા ઈદની ઉજવણી કરી હતી। સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળી રહે, કોમી એકતાનો દીપ પ્રજ્વલિત કરે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી। બ્યુરો રિપોર્ટ, પાલેટ ટાઈમ્સ।